છોટાઉદેપુર જિલ્લાના ઓલિયાંબા ગામે મકાન સમારકામ દરમિયાન દિવાલ ધરાશાયી થતા એક આદિવાસી યુવતીનું કરુણ મોત નીપજ્યું છે। મળતી માહિતી અનુસાર ઓલિયાંબા ગામની નિવાસી ભારતી જયેશભાઈ રાઠવા પોતાના કાચા મકાનનું સમારકામ કરી રહી હતી। આ દરમિયાન મકાનની જૂની દિવાલ અચાનક ધરાશાયી થતા ભારતીબેન કાટમાળની નીચે દબાઈ ગયા હતા। ગામના લોકો અને સરપંચની તાત્કાલિક મદદથી તેમને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। યુવતીની ગંભીર હાલતને જોતા ડોક્ટરોએ તેમને વડોદરા રિફર કર્યા, પરંતુ રસ્તામાં જ ભારતીનું કરુણ મોત નીપજ્યું। હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। આ દુર્ઘટનાને પગલે ઓલિયાંબા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। મારા ગામના એક દુઃખદ ઘટના બની છે, જે ભારતીબેન જયેશભાઈ રાઠવા ખૂબ ગરીબ પરિવારના વ્યક્તિ હતા। જેઓએ પોતાનું જૂનું મકાન રિપેરિંગ માટે કામ કરતા હતા, ત્યારે અચાનક ઈંટોની જે દિવાલ હતી એ બાળકી નીચે કામ કરતી હતી, એના પર અચાનક આકસ્મિક રીતે દિવાલ પડી અને છોકરી દબાઈ ગઈ અને તાત્કાલિક સારવાર માટે અમે છોટાઉદેપુર ઓર્સંગ હોસ્પિટલમાં લાવ્યા। ત્યારબાદ તેઓને સીટી સ્કેન માટે પણ બોડી લઈ ગયા। ફરી પાછા અહીં લાવ્યા ત્યારે એમની તબિયત વધારે ગંભીર હોવાથી બરોડા લઈ જતા રસ્તામાં એનું દુઃખદ અવસાન થયેલ છે, જેઓને અમે પોસ્ટમોર્ટમ માટે અહીંયા લાવેલા છે।